નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 4ના વિભાગ સી નું સોલ્યુશન જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. શું કીધું છે? પહેલો પ્રશ્ન કે એવી વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ આપો જેમાં ઉર્જા ઉષ્મા સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવતી હોય. એટલે કે ત્યાં તમને ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટનના ઉદાહરણ આપ્યા છે. ઉષ્મા સ્વરૂપે આપણે જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાના પથ્થરને જ્યારે તોડવામાં આવે છે ગરમી આપીને તો CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. બીજું છે પ્રકાશીય વિઘટન. આ પ્રકાશીય વિઘટન છે એમાં સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આના પહેલા આમાંથી પૂછાતો પ્રશ્ન જોઈ લે તો સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ છે એનો રંગ કેવો હોય તો તમારે પૂછાય લખવાનું સફેદ. પ્રકાશમાં મૂકી રાખવામાં આવે તો એનો અંતે રંગ કેવો થઈ જાય છે? ભૂખરા રંગનો થઈ જાય છે. અને આ બંને જે છે એ શામાં વપરાય છે? તો શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. શામાં? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં. બીજું એ પણ સમજવા જેવું છે કે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી છે એમાં આ બંનેનો ઉપયોગ થતો. તો સૂર્યપ્રકાશની હાજરીમાં બંને મૂકી રાખવામાં આવે તો વિઘટન થઈ સિલ્વર અને ક્લોરીન. બીજા પ્રક્રિયામાં સિલ્વર અને બ્રોમિન છૂટું પડે છે. ત્યાર પછી વિદ્યુત વિઘટનની વાત કરીએ તો અહીંયા તમને પાણીનું વિદ્યુત વિઘટન આપ્યું છે, બરાબર. તો અહીંયા પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો તમને હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે. કયા ધ્રુવ પર ઓક્સિજન મળશે? તો યાદ રાખજો, એનોડ પર ઓક્સિજન મળે છે અને કેથોડ પર તમને હાઇડ્રોજન વાયુ મળે છે. એટલે કે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ત્યારે એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે કે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. ખનિજને વ્યાખ્યાયિત કરવાનું છે. કાચી ધાતુ એટલે કે અયસ્ક, બરાબર છે. જોઈએ તો ખનિજ કોને કહેવાય? તો જે તત્વો પૃથ્વીના પોપડામાંથી જ મળી આવે છે, બરાબર, કુદરતી રીતે, એમાં કોઈ માનવ સર્જિત ભાગ નથી હોતો, એને શું કહીએ છીએ? ખનિજ કહીએ છીએ. કાચી ધાતુ એટલે શું? સમજો કે ભાઈ જે ખનિજ મળ્યું તમને પૃથ્વીના પેટાળમાંથી કોઈ ખનિજ મળે છે, ધારો કે આ કોઈ ખનિજનો પથ્થર મળ્યો. હવે એમાં કોઈ ધાતુ નિશ્ચિત પ્રમાણમાં હશે. સમજો કે આમાં Fe નિશ્ચિત પ્રમાણમાં છે તો આમાંથી આપણે Fe ને શું કરી શકીએ? બહાર કાઢી શકીએ. તો આને Fe ની શું કહેવાય? કાચી ધાતુ કહેવાય, બરાબર. જે ખનિજમાં સારા પ્રમાણમાં કાચી ધાતુ હોય, આ ખનિજ હતો એમાં સારા પ્રમાણમાં સમજો કે Fe હતું તો એનું નિષ્કર્ષણ કરી, નિષ્કર્ષણ એટલે કે બહાર કાઢવા શકાય, તો તેવી ખનિજને શું કહીએ છીએ? કાચી ધાતુ કહીએ છીએ. ત્યાર પછી કીધું છે ગેંગ, બરાબર. સમજો કે આ ભાઈ કાચી ધાતુમાં આ ખનિજ હતું એમાંથી કાચી ધાતુ તો મળી પણ એની સાથે સાથે શું હશે? રેતી હશે, પથ્થર હશે, બરાબર છે. તો આ જે વધારાની અશુદ્ધિઓ હોય છે એને ગેગ કહેવાય. અહીંયા વ્યાખ્યા આપી છે કે ભાઈ પૃથ્વીના પોટામાં જે કાચી ધાતુ મળે છે એમાં તત્વ એકલું હોતું નથી. શું હોય છે? માટી હોય, રેતી હોય, અનિચ્છનીય પદાર્થો હોય, અનિચ્છનીય એટલે કે જે જોઈતા નથી એવા પદાર્થો. આવી અશુદ્ધિને શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કીધું છે કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. તો પહેલા તો મધ્યમાં રહેલી ધાતુ તમને આપી દીધી છે. Fe છે, Zn છે, Pb છે, Cu. હવે યાદ રાખજો આ બે ધાતુઓ બે સ્વરૂપે મળે છે. હું અહીંયા તમને સમજાવી દઉં છું. એક છે કાર્બોનેટ સ્વરૂપે મળે છે અને બીજી સલ્ફાઇડ સ્વરૂપે મળે છે, બરાબર. હવે કાર્બોનેટ એટલે કે સમજાઈએ અહીંયા, ધારો કે સમજો કે ઝીંક ધાતુ મળી તો એ કયા બે સ્વરૂપે મળે? ઝીંક કાર્બોનેટ મળે અથવા તો ઝીંક સલ્ફાઇડ મળે. હવે આમાંથી ઝીંક મેળવવા કરતા એને એના ઓક્સાઇડમાં ફેરવવું પડે, ZnO માં. એ સરળ છે. અને આ ઓક્સાઇડમાં ફેરવવા માટે બે પ્રક્રિયા છે. એક છે ભૂંજન અને બીજી છે કેલ્સિનેશન, બરાબર. સમજો કે ક્યારે કેલ્સિનેશન અને ક્યારે ભૂંજન. જો કાર્બોનેટ અયસ્ક છે ક યાદ રાખજો તો કેલ્સિનેશન પ્રક્રિયા અને સલ્ફાઇડ અયસ્ક છે તો ભૂંજન પ્રક્રિયા. બંને પ્રક્રિયા શું છે એ સમજાવું છું. ચાલો જોઈએ કે ભાઈ આ ધાતુ કુદરતમાં સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે, હમણાં જ આપણે જોયું. હવે એને સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપમાંથી મેળવવા કરતા ઓક્સાઇડ સ્વરૂપમાંથી મેળવવું સહેલું છે. હવે આ ઓક્સાઇડ સ્વરૂપમાં એટલે શું? મેં તમને કીધું હતું કે ભાઈ ઝીંક કાર્બોનેટે મળે ને ઝીંક સલ્ફાઇડે મળે. એમાંથી ઝીંક મેળવવું એના કરતા ઝીંક ઓક્સાઇડમાંથી મેળવવું સરળ પડે. માટે બે પ્રક્રિયા વપરાય. એક છે ભૂંજન અને એક છે કેલ્સિનેશન. કેલ્સિનેશન કયા અયસ્ક માટે વપરાય? કાર્બોનેટ, બરાબર. અને ભૂંજન કોના માટે વપરાય?
સલ્ફાઇડ અયસ્ક માટે. હવે કેલ્સિનેશન ને ભૂંજનની વ્યાખ્યામાં એક જ શબ્દનો ફેર છે કે ભાઈ અહીંયા ગરમ કરવાનું છે પણ હવાની મર્યાદિત હાજરીમાં. હવાની કેવી હાજરીમાં? મર્યાદિત હાજરીમાં. બંનેમાં ગરમ જ કરવાનું છે. જ્યારે અહીંયા હવાની વધુ પડતી હાજરીમાં ગરમ કરવાનું, જે અયસ્ક છે ને એને, બરાબર, તો એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાશે. જો ભૂંજન, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની વધુ પડતી હાજરી, એક જ શબ્દ જે છે એમાં વ્યાખ્યાનો અર્થ છે. ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય, આને ભૂંજન કહેવાય. ઝીંક સલ્ફાઇડ છે ને હવાની વધુ પડતી હાજરી, એટલે કે વધા પડતા ઓક્સિજનમાં ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય, જેને ભૂંજન કહેવાય. જ્યારે કેલ્સિનેશનમાં શું હશે? મર્યાદિત હાજરીમાં. તો અહીંયા જો મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને શું કહેવાય? કેલ્સિનેશન. બંનેમાં શું મળશે? ઝીંક ઓક્સાઇડ. હવે ઓક્સાઇડ મળી ગયો તો એનું શું કરવાનું છે? કાર્બન વડે રિડક્શન કરવાનું, એટલે શુદ્ધ ધાતુ મળી જશે. તો ફરીથી એકવાર પ્રશ્ન સમજીએ કે મધ્યમાં રહેલી ધાતુઓ કયા બે સ્વરૂપે મળે? કાર્બોનેટ અને સલ્ફાઇડ. હવે કાર્બોનેટ અથવા સલ્ફાઇડ સ્વરૂપમાંથી મેળવવી એના કરતા કયા સ્વરૂપમાંથી મેળવવી સહેલી છે? ઓક્સાઇડ સ્વરૂપમાંથી. એ માટે કઈ બે પ્રક્રિયા વપરાય? એક કેલ્સિનેશન અને બે ભૂંજન. કેલ્સિનેશન કયા અયસ્ક માટે વપરાય? કાર્બોનેટ અયસ્ક માટે. ભૂંજન કયા અયસ્ક માટે વપરાય? સલ્ફાઇડ અયસ્ક માટે. બંનેની વ્યાખ્યામાં શું ફેર? તો જો ભૂંજન છે તો હવાની વધુ પડતી હાજરીમાં ગરમ કરવાનું, કેલ્સિનેશન છે તો મર્યાદિત હાજરીમાં. એટલે શું મળશે? ધાતુનો ઓક્સાઇડ. છેલ્લે શું કરવાનું? ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન, એટલે શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. તો આ થઈ ગયું મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કીધું છે ચેતાકોષની આકૃતિ દોરી તેના કાર્યોનું વર્ણન કરો. કાર્યો અહીં લખેલા છે, પહેલા આકૃતિ જોઈ લઈએ, સમજી લઈએ. તો ચેતાકોષની આકૃતિમાં આ જે પહેલો ભાગ છે શિખાતંતુ, બીજું કોષ કેન્દ્ર, અક્ષતંતુ અને ચેતા. આ શિખાતંતુ શું કરે ખબર છે? સંવેદનાની માહિતી મેળવે. પ્રશ્ન થાય સંવેદના એટલે શું? ગરમી લાગવી, ઠંડી લાગવી, પીન ભૂખ આવી, કોઈ પણ ઉત્તેજના કે જેની તમને ખબર પડે છે એનું માહિતી મેળવે, ઉર્મી વેગનું સર્જન કરે. આ ઉર્મી વેગ અક્ષતંતુમાં થઈને ક્યાં સુધી પહોંચે? ચેતાંશ સુધી પહોંચે. આ બધા એના કાર્યો જ સમજીએ છીએ. આ ચેતાંશ છે ને એ ચેત રસાયણ મુક્ત કરે. શું મુક્ત કરે? ચેત રસાયણ. અને આ ચેત રસાયણ ક્યાં થાય? તો બીજો ચેતાકોષ હશે એના શિખાતંતુ સુધી જાય અને આમ સંદેશા મોકલવાનું કાર્ય કરે. કાર્યો સમજી લઈએ. કીધું છે જો અગ્રભાગે શિખાતંતુ હોય છે. આ શિખાતંતુ સંવેદનાની માહિતી મેળવે. ઉર્મી વેગ એટલે કે વિદ્યુત આવેગનું સર્જન કરે છે. આ જે ઉર્મી વેગ થયો એ અક્ષતંતુ મારફતે ક્યાં જાય? ચેતાંશ સુધી જાય. અહીંયા ઉર્મી વેગનું સર્જન થશે, અક્ષતંતુમાં થઈ ક્યાં સુધી જશે? ચેતાંશ સુધી. ચેતાંશ શું કરશે? ચેત રસાયણ મુક્ત કરશે. અને આ ચેત રસાયણ ક્યાં? આવા તો અસંખ્ય ચેતાકોષ આવેલા છે, એ બીજા ચેતાકોષના શિખાતંતુ સુધી જશે અને આવી રીતે શરીરમાં ઉર્મી વેગનું વહન થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિનું ટૂંકમાં વર્ણન કરો. પહેલું છે યાંત્રિક અવરોધ. આમાં શું છે? તો નિરોધ અથવા યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો અંડકોષો સુધી પહોંચતા નથી. અન્ય પદ્ધતિ, બીજી પદ્ધતિમાં જે સ્ત્રીના ગર્ભાશય છે એમાં કોપલ્ટી કે આંકડી પ્રસ્થાપિત કરવામાં આવે છે. તો આ યાંત્રિક અવરોધ થઈ ગયો. રાસાયણિક અવરોધ. આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા શું કરવામાં આવે છે? ગર્ભ નિરોધક ગોળીઓ ગળવામાં આવે છે, જેના કારણે અંતઃસ્ત્રાવના સંતુલનમાં શું થઈ જાય છે? ફેરફાર થઈ જાય છે, જેના કારણે ગર્ભ રહેતું નથી. શસ્ત્રક્રિયા. તો આમાં 2 પ્રકારની શસ્ત્રક્રિયા છે. પુરુષમાં શુક્રવાહિનીને અવરોધવાની છે અને જો સ્ત્રીમાં કરવામાં આવે તો અંડવાહિનીને અવરોધવામાં આવે, જેના કારણે અંડકોષ અથવા શુક્રકોષ છે એ ફલન સ્થાન સુધી પહોંચી શકે નહીં. બીજા નંબરમાં આ કાયમી અવરોધ છે, એટલે કે એક વખત શસ્ત્રક્રિયા થઈ ગયા પછી કોઈ પણ પ્રકારે ગર્ભ રહી શકતો નથી. પરંતુ જો કાળજીપૂર્વક આ શસ્ત્રક્રિયા ન કરવામાં આવે તો તેનાથી ઇન્ફેક્શન થઈ શકે છે. એ જ કીધું છે કે પુરુષમાં શુક્રવાહિનીને અવરોધી શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે, જ્યારે સ્ત્રીમાં અંડવાહિનીને અવરોધી અંડકોષને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને સ્થિતિમાં શું થશે? ફલન થતું નથી. જો સાવચેતી વગર કરવામાં આવે છે તો ઇન્ફેક્શન થઈ શકે છે. પ્રશ્ન છે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે જુદું પડે? મર્યાદા સમજાવો. લિંગી પ્રજનનમાં શું હોય? 2 હશે, નર અને માદા જન્મ. બંનેના સંયુગ્મનથી નવું સર્જન થશે. જ્યારે અલિંગી પ્રજનનમાં શું થશે? એક જ પિતૃમાંથી નવા બાળ સજીવનું સર્જન થશે. આ બંનેનો મુખ્ય ફેર.
અહીંયા એ જ કીધું છે, એક જ પ્રકારના પિતૃમાંથી નવા સજીવનું નિર્માણ થાય તેને અલિંગી પ્રજનન કહેવાય. અને નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય. હવે અલિંગી પ્રજનનની મર્યાદા શું? વિવિધતા સર્જાતા નથી, બધું કોપી પેસ્ટ જ આવે, કારણ કે એક જ પિતૃમાંથી છે, એમાં કોઈ વિવિધતા હશે નહીં. બીજા નંબરમાં વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જશે. તમે જુઓ કે કોઈ એક જગ્યાએ લીલ થઈ છે, બરાબર છે, ભલે ને એ સામાન્ય એવી હોય, થોડા સમયમાં આખું જે વસવાટ સ્થાન છે એ લીલથી ભરાઈ જશે. કેમ? એમાં કયું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે માટે. ત્રીજું, એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થશે. એક જ પિતૃના લક્ષણ પ્રાપ્ત થાય માટે વિવિધતા નહીં સર્જાય. સજીવો સરળતાથી અનુકૂલિત થઈ શકતા નથી, તો આ એની મર્યાદા છે. લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો. બરાબર કીધું છે વક્રતા કેન્દ્ર. હવે કોઈ લેન્સ લઈ લઈએ, ધારો કે બરહી ગોળ લેન્સ લઈ લઈએ, તો આ લેન્સ એમનેમ તો બન્યો નહીં હોય, કોઈ પોલા ગોળાનો ભાગ હશે. હવે ભાગ હોય તો એનું કેન્દ્ર હોય, અને આ કેન્દ્રને શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર કહીએ છીએ. બરાબર, C1 અને C2 જે છે એને શું કહીશું? વક્રતા કેન્દ્ર. બીજું મુખ્ય કેન્દ્ર. સમજો કે આ લેન્સ હતું, એમાં મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો છે, આ વક્રીભવન પામી જ્યાં ભેગા થશે એને શું કહીશું આપણે? જ્યાં ભેગા થાય છે એને મુખ્ય કેન્દ્ર કહીશું. કે લેન્સના મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો જે છે એ વક્રીભવન પામી જ્યાં ભેગા થાય છે એને આપણે શું કહીશું? મુખ્ય કેન્દ્ર કહીશું. ત્યાર પછી કેન્દ્ર લંબાઈ. તો લેન્સના પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર, સમજો કે આ લેન્સ છે બરહી ગોળ લેન્સ, અહીંયા હશે O પ્રકાશીય કેન્દ્ર, અહીંયા છે F2, અહીંયા છે 2F2, અહીંયા F1 2F1. આટલું જે અંતર છે આ બંને, કારણ કે F1 અને F2 બે કેન્દ્ર લંબાઈ હશે, તો આ જે છે F1 અને F2 એને શું કહીશું આપણે? કેન્દ્ર લંબાઈ કહીશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. દાખલો છે કે મહેશ બરહી ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ માટે 30 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકે છે. એટલે U આપ્યો છે. U કેટલો આપ્યો છે? -30 સેન્ટીમીટર. જો આ અરીસાની કેન્દ્ર લંબાઈ F છે 15 સેન્ટીમીટર, બરહી ગોળ લેન્સ અરીસો છે માટે F પ્લસ રહેશે, તો પ્રતિબિંબનો પ્રકાર જણાવો. પ્રતિબિંબ અંતર શોધો, એટલે કે ભાઈ U V F છે તો V શોધવો છે. ચાલો શોધી નાખીએ. સૂત્ર શું છે? 1/F બરાબર 1/V વત્તા 1/U. ખાસ ધ્યાન રાખવાનું કયો અરીસો છે. બરહી ગોળ હોય તો F પ્લસ આવશે. F કેટલો છે? 15. V ખબર નથી, U કેટલો છે? -30. 1/15 બરાબર 1/V પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, તો -1/30. હવે આ માઇનસ વાળું આ બાજુ આવે તો કેવી રીતે થશે? પ્લસ 1/15 વત્તા 1/30 બરાબર 1/V. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો 30 × 30, 15 × 15, અને નીચે બંનેનો ગુણાકાર થશે. 15 તેરી 45 એટલે કેટલા થશે? 450 થશે. 0 નો 0 બરાબર 1/V. 30 ને 15 કેટલા થશે? 45 બરાબર 450 1/V. તો V બરાબર શું થશે? 450 ભાગ્યા 45, 10. તો V બરાબર કેટલું આવ્યું? 10 સેન્ટીમીટર આવ્યું. એટલે V કેટલો છે? 10 સેન્ટીમીટર છે. અહીંયા પ્રતિબિંબ અંતર પ્લસ આવે છે. પ્રતિબિંબ અંતર પ્લસ આવે માટે સમજી જવાનું કે જે પ્રતિબિંબ છે કેવું છે? આભાસી છે. હવે એની આકૃતિ દોરીએ. આપણને આકૃતિ પણ દોરવાની કીધી છે. કયો અરીસો છે? બરહી ગોળ અરીસો છે. દોરી નાખીએ બરહી ગોળ અરીસો. બરાબર, અહીંયા જે છે એ આવશે P, અહીંયા આવશે F, અહીંયા આવશે C. બરાબર. વસ્તુને કેટલા અંતરે મૂકી છે? 30 સેન્ટીમીટર. સમજો કે આ વસ્તુને મૂકી છે 30 સેન્ટીમીટર અંતર. કેન્દ્ર લંબાઈ કેટલી છે એની? F બરાબર કેટલું છે? 15 સેન્ટીમીટર. એટલે કે આ અંતર જે છે 15 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા ક્યાંક મળે છે. બરાબર. તો આ જે હતી એ આકૃતિ આપણે દોરવાની છે. ચલો આકૃતિ ફરીથી આપણે દોરીએ. દાખલો જોઈ લીધો છે, હવે આકૃતિ દોરીએ. આપણને V હતું એ કેટલો મળ્યો હતો? 10 સેન્ટીમીટર. U હતો એ કેટલો હતો? -30 સેન્ટીમીટર. અને કેન્દ્ર લંબાઈ કેટલી હતી? 15 સેન્ટીમીટર હતી. ચલો બરહી ગોળ અરીસો દોરી દઈએ. અહીંયા શું હશે? ધ્રુવ. અહીંયા હશે F એટલે કે મુખ્ય કેન્દ્ર. અહીંયા હશે વક્રતા કેન્દ્ર. વસ્તુને કેટલા અંતરે મૂકી છે? 30 સેન્ટીમીટર અંતરે મૂકી છે.
આ પહેલું કિરણ અથડાઈ કેવું જશે પાછું. હવે એ ક્યાંથી પસાર થશે? મુખ્ય અક્ષને સમાંતર F માંથી જશે. બીજું કિરણ જે C માંથી જાય છે C માંથી જ પસાર થશે, તો અહીંયા પ્રતિબિંબ મળશે. તો આ જે પ્રતિકૃત જે આકૃતિ દોરવાની હતી એ આકૃતિ થઈ ગઈ. આ અંતર કેટલું હશે? 10 સેન્ટીમીટર હશે, જે આપણે દાખલામાં જોયું છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. તાપીય અસર એટલે શું? વિદ્યુત પ્રવાહની બે અસરો, એક છે તાપીય અસર અને બીજી ચુંબકીય અસર. તાપીય અસર એટલે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ વસ્તુ ગરમ થવી જોઈએ, તો એને તાપીય અસર થઈ. તો પહેલું છે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, હીટર વગેરેની કાર્ય પદ્ધતિમાં વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરી પ્રકાશ મેળવવા. આપણે જોઈએ કે બલ્બ હોય છે તેમાં ફિલામેન્ટ તાર કે જે ટંગસ્ટનનો બનેલો હોય છે, અવરોધ વધારે હોય માટે જેવો વિદ્યુત પ્રવાહ જશે એટલે ગરમ થાય છે એ પ્રકાશ મેળવવા માટે. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિદ્યુત જોડાણો અને ઉપકરણોને રક્ષણ મળે છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 4 નું વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.